હું પાટણથી આવી છું દાદા. શેમ આવ્યો છો ભાઈ? હું એક બેંક છે આપણે આરાધના સહકારી બચત મંડળી યોજના. બેંક છે એમ? હા, એમાં હું એજન્ટ તરીકે કામ કરું છું પાટણની અંદર. તે અમારે તો કઈ ખાતા બાતા નહીં ખોલાવવાનું. એટલે તમે પેલા સમજી લો, તમે જોવો, પછી તમને યોગ્ય લાગે તો તમે જોડાજો. એવું છે એમ? હા, આપણો કોઈ જોડે જબરજસ્તી નહીં, તમને વિશ્વાસ બેસવો જોઈએ પેલા તો. વિશ્વાસ તો દુનિયામાં અત્યારે કોઈના ઉપર રાખ્યા જેવો નહીં. એ તો દાદા હું સમજુ છું કે વિશ્વાસ કોઈના પર રાખ્યા જેવો નથી, પણ આ બેંક સાથે તમે વિશ્વાસ રાખશો તો આ વિશ્વાસઘાત નહીં થાય એની ગેરંટી હું આપું તમને. કારણ કે અમે જિંદગીની મજૂરી કરીને કેટલાય રૂપિયા બચાવવા ગયા, બેંકોમાં ભર્યા છે, એટલી અમારે તો બેંકો ઉઠી છે ને અમારે તો કેટલાય રૂપિયા ગયા. એટલે હવે તો અમે નિયમ કર્યો છે કે મારા ગામમાં કોઈને આવી કોઈ બાબતમાં ફસાવા દેવાના નહીં. બરાબર? મને દાદા ખબર છે કે પેલું કહેવત છે કે દૂધના બળેલા છાસે ફૂંકી ફૂંકીને પીવે. બરાબર? પણ દાદા તમે સમજો, પેલા તમે પાટણ આવો મારી ઓફિસ, હું તમને બધી મારી જે અંદર જે આપણે જે સમજવા જેવી વસ્તુઓ છે 0% થી લઈ અને 100 વર્ષના દાદા સુધીની કે દાદી હોય કે કોઈ બી હોય, મતલબ કે લેડીસો જે બધી મહેનત કરતી હોય, મજૂરી કરતી હોય, એમના માટે બધાના માટે આપણી જોડે એવી સરસ સરસ યોજના છે, સરકાર માન્ય છે. એટલે સરકાર માન્ય છે, અધરી નહીં. મોદી સાહેબ ને સિક્કો માર્યો. આપડા ભૂપેન્દ્રભાઈ પટેલ ખરી ને, એમના હસ્તકે આ બેંક ના એવોર્ડ મળેલો છે. એવું હોય? હા, એટલે તમે જોડાશો તો તમને બહુ લાભ મળશે એની અંદર એમ. એ તો બરાબર, પણ આ થેલા બેલા બિસ્તરા લઈને તમે જો આ થેલા ઉપર અમારે લખેલું જ છે કે આ બેંક ને 30 વર્ષ થયા છે. 1994 થી આ બેંક ચાલે છે, પણ આજ સુધી કોઈ દાગ લાગ્યો નથી આ બેંક ને. ના ના, એ તો બરાબર, પણ બેંક કેવું થાય આ તો આવું સમજાવું. અમે તો ગોમડા જેવા ભોળવી પૈસા અમારા બધા થેલા ભરી સીધા જતા રહે. ધિરાણ છે, પણ જો બધી બેંક હશે તો ધિરાણ ધી નહીં લખેલો હોય પાછળ, એ તો તમને ખબર હશે. જો ના ના, વાત સાચી. આ બેંક નું કોઈ દિવસ તમે ટીવી માં, કોઈ મોબાઈલ માં, કોઈ યુટ્યુબ માં કે કોઈ જગ્યાએ તમે આનું કોઈ સાંભળી કોઈ વાત કદી આટલા વર્ષે તમને કેટલા વર્ષ થયા હશે અત્યાર સુધી? 70 તો થયા હશે. હા, 70 જેવા થયા. હા, તો તમે ગામમાં તો ફરતા હશો, સમાચાર જોતા હશો, મોબાઈલ જોતા હશો, તમે કોઈ દિવસ સાંભળ્યું કે આરાધના બેંકે કોઈની જોડે કોઈ પણ એવું કોઈ ફ્રોડ કર્યો? ના, અત્યારે તો આવું થાય એટલે વિચારવું પડે. હા, તો 30 વર્ષથી ચાલે છે. જો આના 30 વર્ષ પૂરા થયા અહીંયા લખેલું છે. ના ના, સારું સારું, કશું વાંધો નહીં. કઈક સરપંચ જેવા લાગો છો. ગામનો સરપંચ છું, પણ વાપરો મારી વાત. તમે તાર ગામમાં જો અને સમજાવો બધો. બરાબર? હા, તમે ગામ વાળાને સારું લાગે તો બધું ઈવન પૈસા બચાવવાનું કરજો. પણ પછી હું તો હાલ નહીં, પછી વિચારું છું. એમ નહીં, બેંકમાં તમે મૂકવા જાઓ તો તમને કેટલા ટકે વ્યાજ ને એવું બધું, આમાં તમને 3 ભાગ કે વધારે એટલો ટકા વ્યાજ તમને મળે. કશો વાંધો નહીં, હેડો. સારું, બરોબર? તો હું અત્યારે ગામમાં તો જઉં છું, મારી ઓફિસ પાટણમાં છે. બરોબર? સારું, હેડો. તમે ટીનાબેન નામ લેશો એટલે કોઈ બી બતાવી દેશે. હા હા, વાંધો નહીં. એટલે હું ગામમાં જઉં. સારું સારું, જો મારું હારું શહેરમાંથી આ વાવાઝોડું આવ્યું છે, મને લાગે છે કે મારું ગામ રમર ભમર થઈ જવાનું છે. અને જો આ બચતનું ને વેજનું ને બધું નાટક ચાલુ કર્યું તો મારો વેજનો ધંધો બંધ થઈ જાય. ગામડા વાળાને સમજાવવા પડશે કે આ બધા ધંધામાં ના પડાય, આપણે હોય એ બરાબર છે, ને કે આ તો બધા લૂંટીને લઈ જાય. ને કે આવું તો સમજાવવું પડશે ને આવી પીન ભરાવી પડશે, ને કે મારે 10% વખવાઈ જાય, કે મારા જોડે કોઈ પૈસા લેવા આવશે નહીં અને આપણો ધંધો બંધ થઈ જાય. મારું હેડો કોક કરીએ. નમસ્તે બેન. હા, આવો બેન. બેસું. ક્યાંથી આયા? હું પાટણથી આવી છું. અમારે બેંક ચાલે છે, આરાધના સહકારી બચત મંડળી યોજના. બરાબર? તો એમાં આ તમારા ઘોડિયામાં કોણ સૂતું? છોકરો છે? ના, છોકરી છે. છોકરી છે? કેટલા વર્ષની છે? 3 વર્ષની. 3 વર્ષની. તો એના માટે બહુ સરસ યોજના છે કે તમારી છોકરીને તમે બહુ સારી રીતે આમાં આગળ જતા તમને છે ને કોઈની જોડે તમારે કંઈ માગવું ના પડે અને બહુ સરસ રીતે તમારું આગળનું જીવન એ છોકરી માટે બહુ સારું જાય. એટલે એના માટે હું તમને બધી સમજાવટ કરવા માટે આવી છું પાટણમાંથી. પાટણમાં મારી પોતાની બેંક ઓફિસ છે. લો, આમાં એડ્રેસ લખેલું છે. તમારે બધી માહિતી જોઈતી હોય, છોકરા માટે પણ છે અને છોકરી માટે પણ છે.
બરોબર. તમારે બધી માહિતી જોઈતી હોય તો પાટણ મારી ઓફિસ છે, પાટણ આવી જજો તમે. આમાં એડ્રેસ લખેલું છે. એટલે આમાં પૈસા ભરવાના? હા, પૈસા ભરવાના. એની અંદર પૈસા ભરશો તમે, હા. ભરશો પણ એની સામે તમને ઘણું બધું મળશે એમ. બરાબર. હા, એક વિશ્વાસુ વસ્તુ છે. કેમ કે સર જો 30 વર્ષ થયા, તમે ભણેલા છો? હા, આને 30 વર્ષ થયા આ બેંકને, પણ આ સુધી કોઈ દાગ નહીં લાગ્યો આ બેંકને. બરાબર. અને પાછી સરકાર માન્ય છે. પણ બેન, આ પૈસા ભરીએ અને આ તો પછી પૈસા લઈને જતા રહે, શું કરવાનું અમારે કયો? આ સરકારી છે, 30 વર્ષથી ચાલે છે. આજકાલની નહીં ચાલતી, નવી નથી આવી, 1994 સાલથી ચાલે છે. એવું એમ? હા, એટલે આની અંદર તમે પહેલા આવો, તમને મારી ઓફિસે તમને બધું સમજાવું, તમને વિશ્વાસ બેસે પછી જ તમારે ભરવાના. તમારી જોડે કોઈ જબરજસ્તી નહીં. હા, તે હવે પપ્પા આવી ને હા, તે હા. એમને વાંચાયા બધું અને એ એમ લઈને વંચાવજો અને પછી છે ને એમ અંદર એડ્રેસ લખેલું છે મારું અહીંયા, હા. એટલે એ ઓફિસે તમે આવી જજો સીધા પાટણમાં. હા. બરોબર. મારો નંબર આપેલો છે, અંદર ફોન કરજો મને. આવ્યા. હો. અને આપણે ગામમાં છે, ઘર છે, ઓવા ગણાય છે. છે ને? હા. સારું, ચલો. હો. અને નહીં વાંધો પાછા બે જો ઘડી વાર તો બધા ખેતરેથી હવે આવતા જશે, ટાઈમ થઈ ના, એ ગયો. તો હું હવે ગામમાં ફરું છું. હો ને? હા, ભૂંડ મારા વાળ ભાજી નાખે છે. ઘર છેડા પાડે છે. યાદ પડી કાકા, ગઈ. હા, કેમ ચાથી આયા? હું પાટણથી આવી છું. હા, આપણે જે આરાધના સહકારી બચત મંડળી યોજના ચાલે છે ને, હા, હા, એની હું એજન્ટ છું. પાટણમાં મારી ઓફિસ છે. હા, એટલે હું અહીંયા ગામડામાં શું, હજી કોઈને ખબર નથી આના વિશે, હા. એટલે હું માહિતગાર કરવા આવી છું અહીંયા માટે. બરાબર. એક અમારી આ બેંક છે. બરાબર. એને 30 વર્ષ પૂરા થયા છે. 30 વર્ષ એમ? બરાબર. એટલે અમારી આ બેંક છે, જો ધી આરાધના બચત સહકારી મંડળી છે. બરાબર. એમાં તમારા માટે આપણે કહો ને કે 0 છોકરા હોય ને જન્મે ત્યારથી લઈને 100 વર્ષના દાદા દાદી હોય એમના માટેના લાભ જ લાભ છે એમ સમજો. હા, પણ બેંકમાં તમે જેટલી બેંકો પીડકા નાખી ઉઠી છે બેંકો બધી. તમારી વાત સાચી છે. મારો આ કંઈ નવું નથી, અમારું રોજનું છે. કેમ કે અમે ફરીએ ને તો કેમ કે અમુક બેંકોએ અમુક આવી સંસ્થાઓએ ઘણા બધા ફ્રોડ કર્યા, હા. એટલે વસ્તી બધી બીવાઈ ગઈ છે હા, કહેવાનો એટલે મતલબ. અમે જેટલી બેંકો બાટલી નાખી ઉઠી છે બધી હા, બેંકો. એટલે હું તમને સમજાવવા જ આવી છું કે મારી ઓફિસ છે પાટણની અંદર, હા, અને તમે આવો. આપણે કોઈ જબરજસ્તી નહીં કરતા, તમે ભરો જ. હા. બરાબર. તમને વિશ્વાસ બેસવો જોઈએ પહેલા તો. અમારો વિશ્વાસ પહેલા જીતવો જરૂરી છે તમારો, પછી બધું આગળ વધાય. આ જો આ આપણે મારી અંદર આ મારું કાગળ છે, હા. આની અંદર મારું એડ્રેસ લખેલું છે. મને બરાબર. હા, તમે પાટણમાં આવી જજો. આ એડ્રેસ પર મારી ઓફિસ છે કેટલા પાટણ. ભરવાના અને કેટલું એ બધું હું તમને ઓફિસે સમજાવી દઈશ. ઓફિસ એમ? હા, હા, આમાં એડ્રેસ લખેલું છે. હા. તમે આવી જજો એકવાર અમારી મુલાકાત લો. તમને યોગ્ય લાગે તો ભરવાનું. બરાબર. આપણે કોઈ જબરજસ્તી નથી. હા, હા, અને આમાં તમે જાણશો ને કે આમાં આવું બધું છે તો તમે આપોઆપ કહેશો કે ના હા. બેન આપણે ભરી જ નાખો એમ. બરોબર. બરાબર. તમારા બાળકો છે? હવે 2 છોકરા છે. 2 છોકરા છે ને? કેટલા વર્ષના છે? એક છે 10 વર્ષનો અને એક છે 13 વર્ષ. બરાબર. તો તમારા માટે તો ખૂબ જ સારું લાભ છે અને તમારા પોતાના માટે બહુ સારું છે. બરોબર. બરાબર. તમે જોડાશો, તમારા છોકરાઓને આની અંદર જોડાશો. અંદર મારા તમે માટે છે એમ ને? હા, તમારા માટે છે. બરાબર. બરાબર. તો તમે એકવાર ઓફિસે આવો, મુલાકાત લો અને અને પછી ડોશી આગળ. માટે છે મારે? હા, હા, આખી ફેમિલીનો આપણે ફેમિલી જે હોય ને આપણે એના માટે વીમાની સુરક્ષા બધી જ છે અંદર. બરાબર. બધી બરોબર. હા, એટલે આમ તો બધી માહિતી તો આવશે ને? બધી માહિતી હું તમને ત્યાં આપી દઈશ, બધું સમજાવી દઈશ હા, ત્યાં. માહિતી આવશે. આ તો માહિતી આ તો તમે આલી એટલે મને મગજમાં ઉતર્યું એમ. ઉતર્યું ને? હા, એટલે તમે આવશો, તમે અમારા પર પહેલા અમારે તમારો વિશ્વાસ જીતવો કેમ કે આ મહત્વનો છે. જેટલી કંપની ઉઠી છે. હા, પણ આ શું છે, આ સરકાર માન્ય છે. હા. જો લખેલું છે, અમારા સરકારની અંદર રજીસ્ટર થયેલી વસ્તુ છે. આ જો અચ્છા. દેખાય છે? હા, એટલે સરકાર માન્ય છે. અહીંયા આગળ ઉપર જ અમારે પહેલું જ લખેલું છે કે હા. સરકાર માન્ય સંસ્થા છે, એટલે ઉઠવાનો તો કોઈ પ્રશ્ન જ ના, થતો કોઈ નહીં. પ્રશ્ન નથી. આ અત્યારની નહીં ચાલતી, 1994 સાલની ચાલે છે. અત્યારે કઈ અમુક સાલ ચાલે? બેંકો વાળા કશું બતા માહિતી જ નહીં આલતા. પણ એ તમે કે જાણો કોઈએ બોર્ડ માર્યું કે આમાં તમે બચત કરો ને આટલો લાભ આટલો લાભ, તમે કશું જાણો નહીં પાછળ. ના, અને કશું તમે નહીં. માહિતી જ આલતા નહીં. હા, અંદર તમે પછી પડો એટલે પછી તમારા પૈસા જાય જ ને. ના, માહિતી આલતા નહીં પૂરી. ના, આમાં અમે તમને પૂરી માહિતી હા, આપીશું, એ તો. તમને સમજાવીશું, અને તમે અમને આપશો ને એનાથી 3 ગણું અમે તમને પહેલા આપીશું. હા, હા, બરાબર. એટલે તમારે એનું કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હા, બરોબર. હા. સારું, ચલો. અને હું હવે ગામમાં જઉં છું. હા, ગમે છે લો. હા ને, છે ને ગામમાં? હા. સારું. હો. બા, બા, હું પાટણ થી આવ્યો. આ શું કરો છો તમે? 4 વાઢો એમ? તો મજૂરી કરો? 500 રૂપિયા આખા દાડાના ચાલતા છે. આખા દિવસના 300 રૂપિયા. તો કઈ બચત કરો છો પોતાના માટે? કશું ના વધે, થઈ જવાય. ખાઈ જવાય હે?
તો બા સાંભળો, જો અત્યારે સરકારે બહુ સરસ આપણા માટે યોજના કાઢી છે. લો આ કાગળ, બરોબર, આમાં મારું એડ્રેસ લખેલું છે. હું પાટણથી આવી છું અને અમારી એક બેંક ચાલે છે, આરાધના સહકારી બચત મંડળી યોજના, બરોબર, સરકાર માન્ય વસ્તુ છે. આમાં તમે થોડી ઘણી બચત કરશો ને તો તમારે જતા દિવસે બહુ જ સારું કામ આવશે. વધે જ ને, કેમ રોજના 300 ખાઈ જાઓ છો? ના ખાઈ જવાય રોજના 300. આપણે એવું વિચારવાનું બા કે આપણે રોજના 200 જ કમાઈએ છીએ. 100 રૂપિયા આગા મૂકી દેવાના. એ તો એક કામ કરો, તમે જો મારું એડ્રેસ લખ્યું, તમારા બાબો છે ને, તો તમારા બાબાને લઈને આવો. મારું એડ્રેસ લખેલું છે, એ એડ્રેસમાં તમે આવી જજો મારા પાટણ ઓફિસે, બરાબર. હું તમને ને તમારા બાબાને બધું સમજાવી દઈશ. હો, સારું, ચલો હું જઉં. હો, સાર વાટી વાટીને તો થાચી ગયા. આ ચોક નોકરી બોકરી હોત ને તો સારું હતું. આ સાર ના વાઢવી પડો. ભાઈ આવો. તમે આ મજૂરી કરો કે પોતાનું ખેતર? ના ના બેન, આ તો આપણી મજૂરી આયા. મજૂરી આયા એમ? ઓવે. કેટલા આપો મજૂરીના? મજૂરીના ગણો ને તો 150-200 રૂપિયા આલે આપણે. 200 રૂપિયા આલે એમ ને? હા તો હું પાટણથી આવી છું. હા. અમારે એક બેંક ચાલે છે, કઈ બેંક બેન? ધી આરાધના સહકારી બચત મંડળી હતી, હા બરાબર. બરોબર. તો એની અંદર તમારા બાળકો છે? હા, બાળક છે ને, મારે એક છોકરો છે. બાળકો છે ને? કેટલા હા, વર્ષનો હશે? 5-1 વર્ષનો હશે બેન. 5-1 વર્ષનો. હા તો હું શું કહું છું કે તમે આ બેંક સાથે તમે તમારા બાળક માટે જે તમે રોકાણ કરશો ને, હા. એ જતા દિવસે તમારા છોકરાને બહુ આમ તમે લગ્ન કરવા કે પછી ભણવા માટે એ સક્ષમ થઈ જશે, હા. તો તમારે કોઈની જોડે હાથ નહીં ફેલાવવો પડે. એવું છે એમ? હા, તો તમે એકવાર આવશો પાટણ. આ મારું પેમ્પલેટ હું તમને આપું, એમાં એડ્રેસ લખેલું છે હા, તમારું અને એડ્રેસ આપો ને. બધી માહિતી એ લખેલી છે. લો, આમાં તમે જોઈ લો બધી એડ્રેસ ને માહિતી બધી. છોકરા છોકરી તમે સમજો ને કે જન્મ્યા ત્યારથી બાળકો લઈને 100 વર્ષના દાદા દાદી હોય ત્યાં સુધીનો લાભ છે આની અંદર તમારે. એટલે અમારે પણ કરાવવું તો કરાવી શકીએ ને, આમાં ખાતું ખોલાવવું હોય તો? હા, તમે પણ જોડાઈ શકો ને. હા. અને જો તમે પણ અંદર જોડાઈને તમે એજન્ટ બનો ને, હા. તો તમારા માટે ઘણા લાભ છે પાછા. એવું? હા, તમે પણ એજન્ટ બની શકો. એવું નહીં સમજવાનું કે તમે ભણેલા નથી તો ના બની શકો. તમે અભણ હશો પણ તમને કામગીરી આવડતી હશે ને તો આ બેંક સાથે જોડાઈને તમે એજન્ટ પણ બની શકો છો. હા, તો મારે પણ આ ખાતું ખોલાવવું તો પડશે તો બેન. હા, તો ખાતું ખોલાવો અને તમે તમારું પોતાનું પણ ખાતું ખોલાવીને અંદર એજન્ટ થઈ જાઓ તો તમને પણ આવક શું, આ મજૂરી કરો એનો વાંધો નહીં, પણ જોડે જોડે આ તમારું કામ ઘરે બેઠા થશે. હા, તો સરકાર તમને, આ સરકાર માન્ય છો પાછું? સરકાર માન્ય હા, છે. જો આ લખેલું જ છે. થોડું ઘણું તમને સરકાર વાંચતા આવડતું ના હોય તો. આવડે એમ તો બેન. થોડું કેટલું તો આવડે. ભણેલા છો? હું 8 ભણેલો. હા, તો વાંચતા આવડતું જો આવડે, તમને આવડે. આટલી માહિતી તો હશે જ. હા છે. તો મારું એડ્રેસ અંદર લખેલું છે, તમે મારા પાટણ આવી જજો, હા, બરાબર. ત્યાં મારી કશો વાંધો ઓફિસ છે. નહીં હો, હા. સારું છે. આ બેંકમાં ખાતું તો ખોલાવવું પડશે મારે. મારું ને મારા છોકરાનું, મારા આખા ફેમિલીનું ખોલાવવું પડશે મારે. ના, આ મજૂરી કરે દાડા કોઈ નહીં વળે. અમુક થોડું ઘણું રોકાણ કરીશ તો મારે કોઈક આગળ આવશે તો મારા છોકરાના તો કોમ આવશે જ નહીં. આવો મારા નહીં આવો તો મારા ખાતું ખોલાવવું તો પડશે. હમણાં જવું, હમણાં ઘડી કરીને ટાઈમ લઈને સાર વાટી અને પછી જવું. હાલ મેળ દઉં ખીચા. સાર વાટી બચીએ હેડો આપણે. અલ્યા એ હુકા, હા અલ્યા સરપંચ હજુ જીવ હો કોઈ મરી નહીં ગયો. તે બરાબર. સરપંચ ને દેખ્યા ના દેખ્યા કરીને આ દોડ 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 કરતા ચો ઉપડ્યા છો આમ. કોમ હતું થોડું. શું એવું તો કેવું કોમ હતું? આમ તો સરપંચ સરપંચ કરતા મોઢું કઈ જતું હોય છે. પેલી બેન આયા હતા ને ગામમાં. ચિયો બેન આવ્યો બેન તો આયા વળી? હતા એટલે આ કોમ કરતો હતો એને બેન આયા હતા રસ્તા. એવું હતી એમ? હોય એટલે આ ખાતું ખોલાવતો કે ખાતો મારું છે પેલો બધો. એટલે મુકો તને માહિતી આલી હતી આપણને. અલ્યા ભલા મોણા તારે હું ખાતું ખોલાવ? હું બેઠી આખી બેંક તો શું લ્યા હું? એટલે પણ બેંક તો જેટલા લઈ લઈને વ્યાજ ભારી ભારી તૂટી ગયો તમારા જોડે યાર. કદી ના પાડી તને? આ તો લાભ થાય હોય, લાભ થાય હોય એટલે મુકો તને ચાહતા હોય લાભ કરવા જાવ એમ? લાભ બરાબર. બેંકમાં ખાતું ખોલાવતા લાભ મળે કે થોડો ના ના, બચાવો બચાવો બચત પડે બચાવો. પૈસા. ના ના, જો જો, બચત કરવા પડે કે ના ના, બચત કરો ભાઈ. બચત કરશો તો કોક કોમમાં આવશે. નકર વ્યાજ વાળા લઈને તૂટી ગયો. વાત સાચી છે. બેન આયા હતા તો માહિતી આલી હતી. તે હું કોઈ લોન બોન આલે છે? લોન હાલ જ ને તાન તો લોન બોન લઈને આપણે આલી દેજો. ભરવાય પડે ને આલે ખરી. કશો વાંધો નહીં. ચો થતા બેન જોતા હોય ને તો પછી પૈસા આલે માહિતી આલી. ના ના,
થોડા હામા થઈ જાઓ ભાઈ, સરપંચ ની બરોબરી કરો એવા થઈ જાઓ ગામમાં થોડા. બચત તો કરે જ ને ભાઈ, તમારા જોડે લઈને તૂટી જા. ના હોય તો પછી પર તમે એમ ચૂંટણીમાં ઉભા થઈને તમે સરપંચ બની જાઓ એવું હોય મારે તો નહીં પૂરે, પણ પૈસા કોકના જોડે લેવા ના પડે કે માગવા ના પડે. હા હોવા ને કપા હોમું ના પડતા પા પૈસા પૈસા કરી. ના ભાઈ હોમ નહીં પડતો. આ તો શું સરપંચ ખબર હે? ના ના કોકના વાત જોડે આપણે માગવું ના પડે. ના ના જી આવો એટલા હો, ભલે. જી આવો. આ તો કોકના જોડે આપણે રોજ રોજ દાડો કે આપણે સારું ના લાગે, કોકના જોડે માગવા જાવી ના હાલ લાગે. ના ના વાત સાચી જી માહિતી હારી હારી એટલે કોઈ બે ને આવ્યા તો સ્પેશિયલ તો માહિતી આલી છે એટલે. આવો. જજો કોઈ ના નહીં પાડતું પણ ફસાઈ બસાઈ ના જતા. ના ના આપણે માહિતી લીધી. અને જો ફસાઈ ગયા ને પછી મારા જોડે આવશે ને તો આ લાકડી છે, જેમ નહીં સરપંચ. પૈડા ફાડી નાખો પાહો હા તમે બધી સાચી વાત, તાણ. પણ એમ નહીં માહિતી આલી એટલે મૂકી દો. તમે મને પૂછ્યા વગર દોડમ દોડ જો છો, હા, મને તો- પૂછો તો હું કોક તમને કોક કહું ના પણ મેં કેવું હોય કેવું નહીં ભાઈ. કીધું જ ખરી રે. આ બેંક લઈ આવતો રહ્યો. ના ના જો હારું હેડો જો હો જી આવો. લાભ તો લેવા પડે કે ના ના લાભ લ્યો, તમે લાભ લો, તમે ના લાભ લે. અમે તો ભાઈ લાભ લઈએ જ છીએ કી. લાભ તો તમે લો, તમે લો કે હા હા જો જો તમે તમે સરપંચ બનો તો તમે લાભ અમે નહીં મળતો. તમે સરપંચ બનો અમારે ભાઈ. નહીં બનવું. અમારે તો અમે લાભ બે ને લાભ આલી છે, માહિતી આલી છે, અમે લાભ લઈ આવો બેંકમાં જઈ. હારું હારું જો હો હાચવીને જજો. હો? પણ હાચવીને જજો ને, પૈસા પૈસા આલે તો હાચવીને લાવજો પૈસા ને. જો પણ હજુ માહિતી લઉં બેન, એવું શું હોય કે એમ? શું કાગળિયા મગાવે તાણે આપણે પૈસા આલે. ના ના વાંધો નહીં વાંધો નહીં હજુ જી તો આવો એને જી આવો. એને જવું તાણે ખબર પડે. કોઈ હાલ તો હું અહીંથી હેડ્યો હું. ના ના વાત સાચી જો. એને જવું તાણે ખબર પડે કે પાટણ જાતા હો કે. હા તો પાટણ જાય તો કોઈક લાવજે પાવ સરપંચ પણ માટે. હજુ પૈસા હાલ તો કીધા નહીં રૂપિયા. અલ્યા ભૂડા એવા તો રાખવા પડે કે સરપંચ માટે કોક ના લેવાય. મારે ખાલી મને લ્યા. શું મારે મને એને જઈશ ને બેંકમાં એટલે થોડા ઘણા કદાચ વળી આપણે માહિતી આલે ને વળી બેન હારું, પૈસા આલે તો વળી કદાચ હારું જા હેડતા જા. અહીંયા થોડા ઘણા આપણે ગયા ભાડા ને છેવટ આલે તો શું હતો આપણે હારું જા ને ભાઈ ધક્કો જા ના ને. પડે મારે યાર એટલા ભલે હો. મારી ઓળશી હુકલો ને બુકલો શિકાર ચો સરસ એ બે લ્યા. આ બેનને કોક જાદુ કરી નાખ્યું લાગે. મને લાગે કે હવે આપણે લગભગ એવો વારો ના આવે કે આપણે કાગળિયો લઈને દોડવું પડે લ્યા. મને તો એવું દેખાઈ રહ્યું કે લગભગ તો આપણે કાગળિયો લઈને દોડવું તો પડશે જ હવે. જોઈએ હડો હવે હું એક જણાથી જાય શું થઈ જવાનું હે. આપણે તો ગણાય છીએ ગામમાં, ગણાય લેવા આવશે ને આપણે હેડી જા આગળ આગળ. તો ફટાફટ જઈએ હો બેટા પાટણ. એ બાયડી આ બોલા. હુળ પાટ તો હેડ્યો છો આમ. આ પાટણ જાઉં. એટલે પાટણ 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 તે હું આખો દાડો હું પાટણમાં ગાલ્યું છે. ખાતું ખોલાવા જાઉં બેંકમાં. એક બેન આયા તા ને. એવું હોય એમ? ઓવો બેંક નું ખાતું ખોલાવા જશો એમ? ઓવો. તે તારે ચો જરૂર છે બેંક નું ખાતું ખોલાવાની? હું નહીં બેઠો સરપંચ શું નાખા ગોમનો. એવા ખોટા વેજ ભરવાના તમારા જોડે પૈસા લઈને હાલવાના તો ખરી જ ને અમારે. અલ્યા હું આલો છોડીને વિવાહ કરવા તો પૈસા હું ચિંતા કરો હતો હાલો તો ખરી પણ હાલવાના તો ખરી ને તમને પાછા એના કરતી તો આ ના હારું તો હું બચત કરું તો મારે છોડીને વધી ના આવે પૈસા. હારું હારું જી આવો જો તમે જઈ આવો ને તમે લુંદો ખાતા હો તાણ જો. ઉપરથી તમને વ્યાજ હાલવાનું ને બેગ તો અમને વ્યાજ હાલે એ હારું ના કહેવાય અમારા માટે. હારું જો તાણ જો. હારું તા હાય એક તો આ ખોશીએ લોહી પીજી 4 દાડાથી ચેડી પડી જી છે. અને આ ગોમ વાળો જો કે સરપંચ નું તો કોઈ હોભરતો જ નહીં ઉપડ્યો રૂપિયાનો લુંદો ખાવા. જો જો ક્ષેત્ર ના ભાઈ વાત છે. ઓહો રાજાના કુંવર જો ઉપડ્યા. હરવાજી જમદો હા તમ આમ સરપંચ ભાત બેઠા હોય દેખાતા નહીં શું? સરપંચ બા દેખાય પણ સરપંચ બા ને દેખાતું કે અમે ચો જાતા છીએ. આમ તો રોજ ભા કરતા હોય અને આજ તો આમ હેડ્યા જો છો. પણ તમારે જો અમને જાતા હોય તો ટોકવાના આવે એમ. અરે ગામનો સરપંચ છું ને તમ ના પૂછું? સરપંચ નો તો કઈ એવું થઈ ગયું કે અમે જો જઈએ અહીંયા તમારા અલ્યા માટે પૂછવું પડે. એટલે છોકરું ચો જાતું હોય, કોઈ આડો રસ્તો જતું હોય, કોઈ સીધા જતું હોય, બધું પૂછવું પડે અમારે તો. એ તમારી 100% વાત સાચી પણ અમે કોમથી જાતા હોય તમારે જો ટોકવાના આવે એમ એટલે કોઈ આ તો કોઈ બજાર જતો હોય તો મારે થોડું કોમ હતું વળી કહું. બજારમાં જો કોમ હતું કોઈ? સાચું બોલજે પાછો બજાર જોઈ શી કે પછી બીજે જોઈ ના ડિસ્કો કરવા જવું હા ડિસ્કો કરવા આબુ તાર આબુ હેટ લઈ જુ હેટ પેલું ડાન્સ કરવાનું આવે એમ જ હોય? ઓ હેટ આબુ મને તો એટલે શું કોઈ હીરો બીરો બનવાનું વિચાર? ના ઓલો ડિસ્કો નવો આવ્યો ખુલ્યો આપણે ખબર પાટણમાં
એ તો બધું આપણો ના ફાવે લ્યા અમે ડોહા ચો દોતે શોભ્યું શું સરપંચ પણ કરો હો ગમન ગમત પડ્યા રહ્યા હો તમે તો અલ્યા પણ અમન એવું ના શોભે લ્યા તો જેવું શોભો તા અમાર તો આમ શાંતિથી બેહીને વાતો કરતા હોય કોઈ કોમ આગું પાછું હોય કોઈ સારું કરવાનું હોય તો શોભે એવું બધું શોભતું હશે અને આ બધા ચેડે જાતા હોય એને ટોકતા તો રહેવાનું પૂછવું તો પડક લ્યા બેઠા હોય તો હોય તાણ પૂછવું તો પડે. બજારમાં જવું કોઈ કોમ જ કો લેતા આવું એટલે લાંબા બિસ્કિટ લાંબા બિસ્કિટ લાંબા બજારમાં જ જઈ કે પછી પેલા હુકલો ને પેલી બાયડી ને બધો જહી તો નહીં જતો ને પાવ પાછું બોલજો ને કે પા બૈડા તોડી નો હોય સમજી જાય તો ઈકણ જ જવું તમે હા એમ સાચું બોલ કરતા ને સીધું સીધું બોલ ના ઈકણ જ જવું એવું છે હોય. એટલે હું નહીં લ્યા ગોમમાં પણ તમારું વ્યાજ ફરી ફરીને દોયા અમારા ટોટિયા આવી રહ્યા એટલે વ્યાજ નહીં લેવું બસ ઓછું કરી દેવું તે પણ તોય વ્યાજ તો ભરવાનું ને અમાર એવું છે તો ભાઈ બેસ 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 એક વાત તું બેસ કહો. એટલે તે તમે આ બધા દોડ્યા છો કોઈ કારણ છે એમાં એમાં કેવું સરપંચ કહું હા જુઓ આપણે આ બેંકમાં ખાતું ખોલાવીએ ને બરાબર તો આપણે ચાંદાણે આપણો છોકરો પહેણાવો હોય ને તો એ બેન મને એમ કહેતા હતા કે તમારે ચાંદા છોકરો ઉંમર લાયક થાય પહેણાવા લાયક થાય ને તો આ પૈસા મળે ને તો એનાથી તમને ઘણો ખરો ટેકો થઈ કરે એમ એવું હોય હા અને મારા ગામમાં ભાઈબંધ છે ને એને આમાં ખાતું ખોલાવ્યું હતું બરાબર. 8 વર્ષનું તેને પૈસા આવ્યા અને એના જોડે મને થોડું જાણવા મળ્યું એટલે હું ત્યાં એ માટે તેને ખાતું ખોલાવવા જવું એવું છે અને તમે આ સરપંચ પણ એમાં વ્યાજના પૈસા આલ્યામાં થોડા ઓછા રહો અને માપ મારો ને કે ફૂટી નીકળે છે તમને પૈસા કશો હતો ને મુએ આવું હેડ ને તને કેવું હતું આ તે હેડો મારા અંગત આપણી એજન્ટ માહિતી લઈ લઈએ બધી એક કામ કર તું પોક માં આવ હેડ સારું તમે આવો તો હું તો હજી પોકું હારું હારું હેડ તું પોક હેડ હો હેડ હવે આ બધું છોડી મેલું પડશે મને એવું લાગી રહ્યું હોય આ વ્યાજ ને છોડી મેલો બધું ના સારું લાગે ના ના ગામમાં યાર કોકનું હારું થાય એમાં લાગી રહેવું હા પડશે તાણા મારે. સરપંચ માં આગલી ફેર આવવાનું કે નહીં આવવાનું વાહ વાહ આવવાનું ય નહીં યાર આ ચૂંટણી તો આવવાથી હવે હા તો પછી આગળ હવે થોડું ઘણું વિચારો ના ના વાત સાચી તું પહોંચ હેડ મુક આગળ બધું લેતો આવ હેડ હું આવું ને બેન ને વાત કરું હરખી રીતે ને બધું આપડે પક્કા પાયે બધું કરાવી દઈએ હેડ હો પક્કા કરાવી દ્યો. કશો વાંધો નહીં પોક મુએ આવું હારું, હેડ આવો તાણ. પૂછો ગોમનો બધો પહોંચ્યો મને લઈને લાગતો કે હવે આપણો ધંધો હેડે વ્યાજનો મને એવું લાગે કે હવે આપણે ઉંમરથી એના વ્યાજ ચો સુધી ખાવું કહેવત નહીં કે હરમનું હરમ જ જાય લાય જવા દે ચેડી ચેડી નકર જો જતો રહે ને તો હારું પાટણ એવડું મોટું સિટી છે ને તે જો ગામડાનો ડોહો જોઈને તો કોઈ હરખું બતાવશે નહીં અને પૂછ્યો તો કોઈ ખબર પડશે અને એને ખોવાઈ જઈએ દોડવા દે ચેડી ચેડી જ જવા દે મને. ગામડાઓમાં તો ફરી આવ્યું હવે પબ્લિક આવે એના પર આધાર છે એમ તો પબ્લિક ને વિશ્વાસ તો બેસવો જોઈએ ને ના ના આવશે હારી બેન છે હા હારી બેન આવો આવો આયા તમે બોલો માહિતી આલો ને ખબર પડે હા તમને માહિતી આપો એટલે તમારે તમારા માટે ખાતું ખોલાવવાનું છે કે છોકરાઓ મારા માટે છોકરાઓ માટે તો જો સમજી લો કે તમારો બાબો જેવી રીતે અત્યારે 5 વર્ષનો છે તો તમે 14 વર્ષ સુધીમાં તમે એના પાછળ 1000 રૂપિયા તમે મૂકવાનું ચાલુ કરી દીધું બરાબર 14 વર્ષ સુધી એટલે તમારી પોતાની રકમ 1,68,000 થશે અને તમને 13% વ્યાજે અમે સામેથી તમને 1,54,000 આપીશું એવી રીતે તમને 3,22,000 રૂપિયા તમને મળશે જ્યારે તમારો બાબો 21 વર્ષનો થઈ જશે 19 વર્ષનો થઈ જશે ત્યારે બરાબર એટલે એવી રીતે તમે 17 વર્ષ માટે મૂકી શકો 14 વર્ષ 18 વર્ષ માટે મૂકી શકો 19 વર્ષ માટે મૂકી શકો 22 વર્ષ માટે મૂકી શકો તમે 23 વર્ષ સુધીમાં મૂકી શકો હા તો તમારે કેટલા વર્ષ સુધીમાં મૂકવું છે એ કહો મને એવી રીતે તમે જેટલી અમાઉન્ટ જેટલા વર્ષ સુધી તમે ભરે જશો એવી રીતે તમારી રકમ વધતી જશે તો તમારે ખોલાવાનું છે ખાતું ખોલાવાનું એટલે માહિતી મૂકો બેન હા
તો આ બધી માહિતી મેં તમને આપી દીધી. જો તમારે ખાતું ખોલાવવું હોય તો તમે કાલે એક આધાર કાર્ડની ઝેરોક્સ હા. અને ઉપર મોબાઈલ નંબર તમારો લખીને લેતા આવજો. બરોબર એટલે હું તમને ખાતું ખોલીને ચોપડી આપી દઈશ. બરોબર બરાબર? અને દર મહિને બીજું તમારે બીજું આમાં કે તમારે પછી તો જેવી રીતે તમે 1 વર્ષનો તમે હપ્તો ભર્યો હા. અને પછી જો તમારે લોન લેવી હશે હા. તો અમારી બેંક તમને લોન પણ આપશે. બરાબર બરાબર? બહુ એકદમ સારા ટકે એમ કહેવાનો મતલબ હા. સમજો ને કે તમે બહુ તમારે વ્યાજ નહીં જાય અંદર. બરોબર બરાબર? એટલે તમારે કોઈની જોડે હાથ ના ફેલાવવો પડે. હા. અને પછી તમને આની સાથે 7 મહિને તમને આ એક ગિફ્ટ પણ મળશે. બરોબર બરાબર? ગિફ્ટ પણ આપવામાં આવે છે તમને. હા. એટલે તમે અમને આપશો એનાથી બમણું અમે તમને આપીશું. બરોબર બરાબર? એક વિશ્વાસ. હા બરોબર? શું બીજું શું લાભ બસ એટલું આધાર કાર્ડ, બંને બાળકોના આધાર કાર્ડ હા. અને બસ તમારો મોબાઈલ નંબર અંદર લખીને કાલે લેતા આવજો. હા. એટલે હું તમને ખાતું ખોલીને આપી દઈશ. હા તો બરાબર? મારે તો બેન કો લેતા અને આવું. આવી ચોપડી આપીશ તમને. હા હા બરાબર? આવી ચોપડી આપીશ. એમાં તમને ડેલી તમે જ્યારે તમે આવશો ત્યારે તમારું અંદર આમાં તમારું જો તમને નામ લખી આપીશ હા. અને પછી તમારી રકમ લખાઈ જશે અને અમે તમારી જોડેથી જે પૈસા લઈશું હા. એની અમે સહી કરીશું. બરાબર. અને પછી આ તમને પાવતી આપીશું અમે. બરાબર? એક પાવતી અમારી પાસે રહેશે અને એક પાવતી તમારી પાસે હા. રહેશે. આ પાવતી આવશે વ્હાઈટ કલરની. બરાબર? એક તમારી પાસે રહેશે ને એક મારી પાસે. હા. એટલે તમને કોઈ ચિંતા ના રહે કે ભાઈ હા. પૈસા ક્યાંક ભર્યા તો તમારી સાબિતી શું, તો તમે આ સાબિતી બતાવી શકો અમારે. હા. બરાબર? નંબર સાથે. તો કાલે આવી જજો 11 હા. વાગે. બરાબર? ચલો આજે ખુલ્લી વાત આપણે 11 થી 5 ખુલ્લું હોય છે. 11 થી 5 હા. એટલે બેન કો મારી દેતા હોય ને તો ના ના, તમે સારું કર્યું. એટલે તો મેં કીધું હતું કે તમે ત્યાં મારી ઓફિસે આવો અહીંયા તો તમને હું માહિતી આપું. હા બરોબર? ઓફિસે મને માહિતી દેતા ને જાતા હોય હા, તો વાંધો મારી નહીં. જ બાગ ગોતો ગોતો આવ્યો વળી ના, મેં એડ્રેસ કમ્પ્લીટ મૂક્યું એટલે હતું. પણ હું મારું નક્ષી જગ્યા ખબર નહીં મને એટલે હા હા, ના ના, તમને આ ગોતવામાં મુકા ભા તો હંગાત કરવા ના આવો ગયા. આવો બેન, તમે આયા? ઓહો. હા, બોલો. તમારે કોનું ખોલાવું છે? બેબીનું ખોલાવું છે આનું કે ખોલાવાનું. તમારું બેબીનું? હવે બેબીને જો તમારે 14 વર્ષનું છે, 17 વર્ષનું છે, 19 વર્ષનું છે અને 22 વર્ષનું છે. તમારે કયું ખોલાવું છે? મારી બેબી અત્યારે 3 વર્ષની છે. 3 વર્ષની છે. બરાબર? તો તમે હું કહું ત્યાં સુધી તમે છે ને 22 વર્ષ વાળું ખોલાવી દો. બરોબર. બરોબર? જ્યારે તમારી છોકરી 25 વર્ષની થશે ત્યારે તમે જો તમારી પોતાની રકમ 2,64,000 હશે તો અમે તમને 4,67,000 રૂપિયા અમે આપીશું. એટલે જ્યારે તમારી છોકરી 26 વર્ષની થશે ત્યારે 7,31,000 રૂપિયા તમારા ખાતામાં, તમારી બેબીના ખાતામાં આવશે. એટલે અત્યારે તો કઈક તમે 20 વર્ષે કે 19 વર્ષે તો પરણાવશો નહીં તમારી ના, બેબીને. ના, ના. બરાબર? એટલે થોડું ભણશે ખરી એ રહીએ. બરોબર? એટલે તમે એ વખતે તમે ખાલી ભણવાનો જ ખર્ચો કાઢવાનો રહ્યો તમારે. લગ્નનો ખર્ચો તો અહીંથી મળી જવાનો છે તમને, તમે જે જમા કરાવશો. હા. એટલે તમે છે ને બને ત્યાં સુધી 22 વર્ષનું ખોલાવો. સારું સારું. મારે બરાબર? ખોલાવાનું જ છે અને જો આવી હું તમને છે ને તમારી બેબી માટે આવી ચોપડી આપીશ. એમાં તમારી બેબીનું નામ લખેલું આવશે. બરાબર? જુઓ, અહીંયા તમારી બેબીનું નામ લખવામાં આવશે, બધી માહિતી લખવામાં આવશે અને અહીંયા તમારે જે રકમ લઈશું એ લખવામાં આવશે. અહીંયા પહોંચ નંબર લખવામાં આવશે. આમાં જમા કરાવશું, આમાં બેલેન્સ ને અહીંયા અમારી પોતાની સહી આવશે. બરાબર? બરાબર. અને બીજું કે અમે તમને એવું નહીં કે તમે જમા કરાયા પૈસા, પણ તમારી જો સાબિતી શું કે જમા કરાયા, એટલે અમે તમને એક પાવતી આપીશું. બરોબર. એક પાવતી તમારી હશે અને એક પાવતી અમારી હશે. બરાબર? એટલે એક વિશ્વાસ રહે તમને. બરોબર. બરાબર? હવે તમે એટલે હવે બેબીનું બેન શું શું લાવવાનું આ બેબીનું આધાર કાર્ડ છે. છે ને? હા, તો એનું આધાર કાર્ડ હોય ને એ આધાર કાર્ડ આપજો અને એની અંદર તમારો મોબાઈલ નંબર લખી દેજો જે કાયમી ચાલતો હોય. સારું. બરોબર? અને આની સાથે તમને એક ગિફ્ટ પણ મળશે. એવું? બરાબર? હા, ગિફ્ટ મળશે. પછી તમને લોન પણ મળશે. બરાબર? તમારે લોન લેવી હોય ને તો જો આ લોન નું કાગળ છે આપણે. આમાં તમને લોન મળશે કે 15,000 ની પહેલા લોન મળશે તમને અને તમને બહુ ઓછા વ્યાજે તમને લોન મળશે. તમે ભરશો પછી તમને 25 ની મળશે, 35 ની મળશે. એટલે તમારા હપ્તા જ્યાં સુધી તમારી બેબીનું હપ્તો ચાલુ હશે ત્યાં સુધી તમને લોન પણ સાથે સાથે મળતી રહેશે. આવો ભાઈ, તમે પણ આયા? હવે હા, આવો, બોલો. આપણે મારા છોકરા માટે ભરાવાનું હતું હા, તમારો છોકરો કેટલા વર્ષનો કીધો તો તમે? 5 વર્ષ 5 વર્ષનો. હવે જુઓ, છોકરાઓ માટે 14 વર્ષ છે, 18 છે, 20 છે અને 23 છે. તમારે કેટલા વર્ષનું ખોલાવું છે? આપણો 20 વર્ષ 20 વર્ષનું. બરાબર. જો એમને સારું વિચાર્યું કેમ કે છોકરો 25 વર્ષે મેરેજ કરે. બરાબર? હવે આ ભાઈ દર મહિને 1000 ભરશે એટલે પોતાના 20 વર્ષે 2,40,000 તમારા થશે બરાબર. અને સામેથી તમને મળશે 3,65,000. એટલે આમનો બાબો જયારે 25 વર્ષનો થઈ જશે ત્યારે 6,05,000 આઈને ઉભા થઈ જશે. તો આમને કોઈ જોડે હાથ ફેલાવાનો થયો ના થયો. પછી બીજી વાત તો પછી એમને જો આટલા એ ભરતા ગયા તો 7મા મહિને કે 8મા મહિને એમને ગિફ્ટ મળશે પાછી. અને બીજી વાત પાછું એમને જો ક્યાંક કોઈ પ્રસંગ આવી ગયો, કોઈ અટકી ના પડે એના માટે તમને 15,000 ની લોન જોઈતી હશે તો તમને 15,000 ની લોન મળશે એકદમ નિજીવા વ્યાજમાં.
બરાબર. કોઈ વધારે વ્યાજ નહીં લેવામાં આવે. પછી 25 લો, 35 લો, એ રીતે તમને લોન પણ મળશે. એટલે આમાં જેટલું તમે અમને આપશો એનાથી બમણું અમે તમને આપીશું. એટલે એક વિશ્વાસ. બેન આપણે લોન લઈએ એટલે લોન આપણે હપ્તા ભરતા હોય હા. તો એમાંથી કપાઈ જાય? ના, એ તમારા બેબીનો હપ્તો સાઈડમાં એ તો ચાલુ રાખવાનો બેન, અને એ પાછળ જે તમે લોન લીધી એનો સાઈડમાં હપ્તો તમારે ભરવાનો. બરોબર. બરાબર. કેમ કે પેલામાંથી તો ના જાય ને, તો બેબીના ખાતામાં આપણે ફિક્સ થઈ ગયું 20 વર્ષનું એ રીતે. એટલે પછી બાજુમાં સાઈડમાં એમે તમે આવી રીતે બીજાની જોડે તમે પૈસા લેવા જાઓ તો ત્યાં વ્યાજ તો ભરતા જશો ને તમે, ભરીએ છીએ. હપ્તાય ભરો, વ્યાજે ભરો. ભરીએ. એટલે આમાં તો શું નફો વાળી વસ્તુ હોય તો તમને શું કરવા, તમે ના ભરો. ના નફાવાળી બરાબર. વસ્તુ તો પહેલા જ ને આપણે. સાઈડમાં બચત થાય, હા. સાઈડમાં આપણને લાભ પણ થાય. લાભ બે થાય. વસ્તુ થવી બંને જોઈએ થાય આપણા આપણે. માટે. બરોબર. બરોબર. એટલે તમારા માટે તમને પણ કહી દઉં કે અમે તમારી જોડેથી પૈસા લઈશું, એની અમે તમને પહોંચ આપીશું. બરાબર. બરાબર. એક પાવતી તમારી જોડે રહેશે, એક પાવતી અમારી જોડે રહેશે. એટલે એ તમારે અંદર મૂકી રાખવાની. મૂકી રાખો. બરાબર. બરાબર. સાચવી રાખવાની. અને તમારા બાબાનું આધાર કાર્ડ છે હા છે. છે ને? આ તો એક આધાર કાર્ડ ની ઝેરોક્સ લેતા આવજો, અને એની ઉપર તમારો મોબાઈલ નંબર જે કાયમી ચાલતો હોય એ મોબાઈલ નંબર બરાબર. લેતા આવજો. બરાબર. સાબિતી માટે. અને આવી ચોપડી આપીશું અમે તમને. બરાબર. બરાબર. બોલો. તમારા મોટાઓ માટે પણ છે, તમે વિચારજો. તમારી જોડે કાગળ મારા ને માટે? તમારા માટે છે. જો હવે આ તમારું હું બતાવી દઉં. બરાબર. આ તો હું છોકરા માટે વધારે હા, છોકરાઓ માટે. આ તમારા માટે હું બતાવું છું. એ આ આપણું પોતાનું, કે દર મહિને આપણે જેવી રીતે ચલો આપણે 500 ની કે 1000 ની બચત ચાલુ કરી, કે જેવી રીતે 500 ની કરી, ચલો તો આપણા 6 વર્ષ સુધી 500 ભરવાના, તો આપણા પોતાના 36,000 થાય. અને પાછું સામેથી 6% વ્યાજે 6,570 અમે આપીશું. એટલે તમારી પોતાની 36 ની સામે 42,570 રૂપિયા અમે આપીશું. તો તમને તો લાભ થયો ને. લાભ તો થયો. બરાબર. એટલે તમારે જેવી રીતે 6 વર્ષનું છે, 8 વર્ષનું છે, 10, જેમ તમે વર્ષ વધાવશો ને એમ તમને વ્યાજ પણ વધશે હો. વચ્ચે. હા, 15 વર્ષનું 13% વ્યાજ થઈ જશે પાછું. બરોબર. અને 18 વર્ષનું કરશો તો 14% થઈ જશે. 20 અને 21 નું કરશો તો 15, અને જો 24 વર્ષ માટે મૂકી દીધા તો 16% વ્યાજ તમને મળશે. જબરું. કઈ બેંક આપે છે? કોઈ આપતી નથી. બરાબર. આ સરકારી આ જે લખેલી છે ને, આરાધના બચત સહકારી મંડળી, જે સરકાર માન્ય, એ જ બેંક તમને આટલો ફાયદો આપશે. બાકી કોઈ બેંક ફાયદો નહીં આપે તમને. બરાબર. જો તમને યોગ્ય લાગ્યું હોય, વિશ્વાસ બેઠો હોય, તો કાલે તમે જો તમારું પોતાનું ખોલાવવું હોય તો એ જ આધાર કાર્ડ ની ઝેરોક્ષ તમારી પોતાની લઈ આવવાની. બરાબર. અને બાળકોનું ખોલાવો તો બાળકોની લઈ આવવાની. બરાબર. અને બીજું બધું તમને બીજી એક વાત કહું કે જેવી રીતે આ હપ્તા ભરતા ભરતે કોઈ બી માતાનું કાં તો પિતાનું અવસાન થયું તો તમે 1000 નું ખાતું ખોલાયું હા. તો તમારે 50% ખાતું ભરવાનું, મતલબ 500 જ. 500 ભરવા. અને જો અનુસાર જો કદાચ બંને માતા પિતા ઓફ થઈ ગયા, બરાબર. કોઈ એવું થઈ ગયું એક્સિડન્ટ કે કંઈ, તો બરાબર. તમારે 1 રૂપિયો નહીં ભરવાનો. હો. અને તમારા છોકરા સેફ થઈ જાય એ વખતે જ્યારે એની પાકતી રકમે તમને એ જે રકમ લખેલી છે એ જ રકમ મળે. સમજી ગયા? એટલે બે વસ્તુ, તમે એકદમ સેફ છો આની અંદર. બરાબર. તોય તમને કઈ એવું લાગે તો હું અહીંયા જ બેસું છું. મારું આ તમે જોઈ લીધું હા, ઓફિસ, જોઈ મારું ઘર ને મારું ઓફિસ અહીંયા જ છે. હા. તમે અહીંયા આવજો, તમને હજી પણ માહિતી આપીશ, ને બીજા બધા ગામમાં પણ કહો અને સમજાવો, અને બધા આવો તો તમારા માટે બહુ સારું છે. ના ના, ગામમાં પણ લઈશું બરાબર. અને અમે પણ લાવીશું. એટલે કે આ ખાતું ખોલાવો તો તમારા માટે સારું અને છે. જો તમે પણ એજન્ટ બનો, એક સમય તમને એમ થયું કે લાવો લાવો આપણે બધાને લાવીએ, તો તમે એજન્ટ બનશો ને હા. તો આ બેંક તમને પણ પગાર આપશે. તો આપણે પણ જોડાવવું પડશે આમાં. હા, જો થોડું આપણે કઈ વધારે ભણેલું, ખાલી સમજવાની વસ્તુ છે. જેવું હું તમને સમજાવું છું હા. એવું તમે સમજાવો બધાને, સમજાય ગયું. તો તમને એજન્ટ બની જાવ તો તમને અમારી બેંક પગાર આપશે. બરોબર. તો તમારે સાઈડમાં તમારી રકમ થાય તો આ ખાતાના પૈસા જે તમે જમા કરવા માંગો છો એ તમારા બારોબાર નીકળી જાય. તો નીકળી જાય. સમજ્યા ને? સમજ્યા. બસ એવી રીતે આ લાભ જ લાભ છે, સમજી લો. લાભ જ છે, હા. બરાબર. બસ. બોલો, બીજું કઈ માહિતી તમારે જોઈતી બસ, હોય તો બસ. કહો. મોટાની ચોપડીઓ. આ મોટાની ચોક. હા, હા. તમે જે ના મેં તમને કરી 500 ની વાત, એ રીતે આ તમારી મોટા. પાટામાં તો ગોડો થઈ ગયો. આમાં જો અમારો હપ્તો ભરાશે, જી તમારો. આરાધના પછી આ બચત પાંચ નંબર અહીંયા સહકારી લખવામાં આવશે. મંડળી. બેલેન્સ ને સહી. દીકરી મારો વાનનો બરાબર, દરિયો તમારે યોજના. લેજો. હાય હવે જડ્યું. જેટલું વધ્યું તેટલું વધ્યું. મારો ઓછો લેવાના રહ્યો મને. મારો ઓછો સરપંચ આવો, ઉકલા. આવો. તો મને લેવાના રહ્યો. સરપંચ તમે તો મુએ હંગાત કરવાના રહ્યો મન. પણ નતું કીધું કે એનો માર અંગાત. અલ્યા પાટણ આખું હોધી હોધી આ હોધી સરપંચ તો હોધી મોટો ચંપા ગોડો થઈ પહેરવા ગયો. ખબર. આવો, આવો, સરપંચ સાહેબ, આવો. ઓવા બેન આયા ને. આવો થોડી માહિતી લઈ લો. હા મારું ગોમ આખું આ બાજુ આવ્યું છે. ના, એટલે ના. પછી મારે તો આબુ જ પડે કી. ના, ના, અને હવે તમારે આખા ગામના ના, વિશ્વાસ ના. તમારે અપાવવાનો છે. હું કીધું ને બધાને કીધું ને હા, તો જે છે બધું હારા માટે છે. હા, બોલો, તમારે ખોલાવાનું છે?
તમે ભૂલ ખોલી જ નાખો ને આપડે ચો નાચ છે બોલો કેટલા વાળું ખોલાવાનું છે? એ જે તમે કરો એ સાચું. પણ જો તમારા મોટા માટે છે આપણે 6 વર્ષનું, 8 વર્ષનું, 10 વર્ષનું, 12 વર્ષનું, પછી 15 વર્ષનું, 18 વર્ષનું, 21 વર્ષનું, 24 વર્ષનું. તમે એ તો- કોઈ બોલો. એ તો બરાબર હે બેન, હા. પણ એવું નહીં હા કે આપડે ઉંમર થી હોય ને હા, એ નહીં પણ ને છે ને. ડબચી બપચી જીએ હા, એ તો પણ છે. છોકરોને કાઠું ન પડે એવું હા, કઈ એ છે? વીમા સુરક્ષા પણ છે. આ તો એવું મને તો સમજાવજો પેલા તો. 1000 વાળું ખાતું ખોલાવી દો અને પછી બરાબર. તમે જો 1000 વાળું ખાતું ખોલાવશો પણ તમને જો હું તો કહું છું કે તમે ઘણું જીવો પણ તમને કંઈક થાય તો અમારી બેંક તમારા પાછળ જે તમારા વારસદાર હશે એમને બરાબર. 15000 રૂપિયા આપશે. હા એ બરાબર એ હારું. બરાબર 15000 રૂપિયા અમારી બેંક આપશે. ચાલો ચાલો હારું બરાબર. હારું. એટલે તમારે આ તો રકમ આપશે જ જે થયેલી છે પાકતી રકમે. બરાબર આજે ભરશો તમે અને તમને કંઈક થઈ ગયું તો પાકતી રકમે આ રકમ તો મળવાની જ. મળવાની. બરાબર અને પ્લસ તમને 15000 રૂપિયા તમારા પાછળના વારસદારોને મળશે. અમારી બેંક એમને આપશે તમને તો સંધ્યા ક્રિયાક્રમ માટે. બેનને કેટલું મસ્ત સમજાવ્યું આ તો આપણે. સમજાવ્યું તો ને. આપણા લાભ માટેનું છે બરાબર. હા. આપણે હા. આખા ગામમાં કોણ હુકો બે ફરી ઢંઢેરો પીટી નો કહો કે સરપંચ ને સમાચાર કેવરાયા છી કે આપણે બધા મીટિંગ કરવાની છે બરાબર. મીટિંગ કરીને બેનને બોલાવીએ. હા. બેન આખા આપણા ગામને સમજણ આલી હવે. અને આપણા ગામનું તો ખારું થાય ભાઈ. તમે- આપણું ગામ આગળ આવે યાર. સરપંચ સાહેબ તમે ભેગા થાવ તમે મીટિંગ ગોઠવો પછી અમે અમારા સાહેબ છે નવનીતભાઈ ઝાલા છે પછી અલ્પેશભાઈ ઝાલા છે બરાબર લલિતભાઈ મકવાણા છે નવીનભાઈ ચાવડા છે અજયભાઈ ચાવડા છે બરાબર બરાબર. અને આપણે હિતેશભાઈ ચાવડા છે તો તમે કહો તો અમારા બધા સાહેબોને લઈને તમારા ગામમાં આવીએ અને મીટિંગ કરીએ અને સારી રીતે અમારા સાહેબો સમજાઈ દેશે તમને પછી આખા ગામને આપણે જોઈન્ટ કરી દઈએ આની અંદર. બરાબર બરાબર બરાબર. હારું હારું હો. હો હારું લે હાલો તાને મેં સમાચાર કેવરાઈશું હો. હા હા તો એ સમાચાર હારું હો. કેવડાવી દેજો. અને તને ખબર ના પાઉં મેં કાગળિયું તો વાંચ્યું તું વાઠા વાઠા. એવું એમ? એમાં તો ડીજે નું ને શેરવાની નું ને સાચી વાત દાગીનાનું ને બધું લખ્યું હે લ્યા. સાચી વાત છે, બધો નાણા ખર્ચો અમારી બેંક આપે છે સાચી વાત છે બધો બધું ખર્ચો લખ્યું છે આપે જો બધું તમને કીધું છે તો હા. બેનને પૂછી જોવો તમે બેનને વાંચ્યું બધું કે નહીં? મળશે. તમે પૂરું વાંચ્યું નાણા? કાગળ? આ પૂરું વાંચું પણ આ હા. અમુક સરપંચને થોડી માહિતી છે અલ્યા ગામનો સરપંચ છું સાચી વાત બધી છે. ધ્યાન રાખું છું. તો એવું એમ પછી ને? તારા ચેડી ચેડી માં ના આવવું જ પડે તમારે ચેડી ના, ના, પણ ચેડી. હારું કરું ને આયા તે. પેલી કહેવત નહીં કે ગંઢિયા ગાડો વાળી ના, ના, એ વાત એટલે મારે સાચી ચેડી ચેડી આપવું પડ્યું. ના, ના, સાચી વાત છે. અને ચિંતા જેવું નહીં જો રજીસ્ટર નંબર અંદર આવે છે હા. કોઈ આપણી અંગાત ફ્રોડ થાય એવું છે નહીં. નહીં અને એટલે આપણે- કોઈ ટેન્શન લેવાનું નહીં. આ સરકાર માન્ય અને પાછી અત્યારની નહીં ચાલતી 1994 ની સાલથી બોલો ચાલે છે વિચારો હા. એટલે ગણો ને 1984 એટલે 30 વર્ષ લગભગ 30 વર્ષ જેવું થયું આ તો. થઈ ગયા. હા ને? તો આજ સુધી કોઈ જગ્યાએ તમે સાંભળ્યું કે આ રાજના બચત સરકારી મંડળીનો કોઈ ફ્રોડ થયો એટલે જુઓ આપણા ગામડામાં જેવી તેવી બેંકોમાં ખાતો ના ખોલાવાય જેવી તેવી આવી બધી હોય ને આવી હારી હોય ને હારી રજીસ્ટર હા. નંબર વાળી હોય ને એમાં- એમાં પૈસા હા. પર હોય હા. તો આપણા પૈસા જોય નહીં નહીં. કારણ કે આપણો પાવતી એ પાકી મળે મળે. અને રજીસ્ટર નંબર હોય એટલે મળે. આપણો જો આપણા અંગાત એવું કોઈ બને ને તો આપણે પોલીસ સ્ટેશને કેસ કરીએ કે ભાઈ આમાં તો હા સમજી ગયા સમજો તું વાત સમજી ગયો, સમજી ગયો. હારું હારું તાર બેન હો અમે તમે જઈએ હો આવું આવું તમારા ગામમાં હા હા સમજાવજો. વાંધો નહીં વાંધો નહીં હો. બરાબર એ ચલો હારું સરપંચ હારું હો. સાહેબ એ જય માતાજી હો હા, આપજો હો. જય એ હા માતાજી, હો.